શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. લો. અહો ભક્ત ચિદાત્મા સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને નક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસી નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. અયો સત સત જ્ઞાન જ્ઞાન તબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સા સ્વજળકે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપગ્ન ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુદાસરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. હાજી રંજનરાજી છેલ્લી લાઈન છે ને એમ બે વાર બોલે છે. આ દાસના જીવન બે વાર બોલે. આ દાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતનામ વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ ધારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદર્શીનો જય હો જય હો. નમો લોહી સૌભાગીરિયાન નમો લોહી સૌજ્યાયન નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર.
આ સમયસાર સંબર અધિકાર. સંબર એટલે ધર્મની ઉત્પત્તિ. ધર્મની ઉત્પત્તિ. નેઝા એટલે ધર્મની વૃદ્ધિ. એ અધિકાર છે. આ તો દર્શાંત આપશે હવે, પણ એના પહેલા આ આત્મા છે એનાથી પુણ્ય ને પાપના ભાવ જે છે અંદર, શુભ શુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ હિંસા વેપાર ધંધાના પરિણામ, એ શુભ શુભ પરિણામ એને વસ્તુ બીજી જ ગણી છે. આત્માથી તે વસ્તુ બીજી છે. આત્મા તો સચિદાનંદ પ્રભુ, શુદ્ધ અતિન્દ્રિય આનંદ ઘન. આ વિકાર શુભ ને અશુભ ભાવ બે દુઃખરૂપ ને પર વસ્તુ છે. બે એક વસ્તુ નથી. એક વસ્તુ નથી, તેથી તેના પ્રદેશ એક નથી. તેનું ખેતર રહેવાનું ટેક નથી. વસ્તુ જુદી એટલે એનું ખેતર પણ જુદું. બે ત્રીજું એની સત્તા ભિન્ન. તેથી પુણ્ય પાપના ભાવ અને આત્મા આનંદ કંદ સચિદાનંદ પ્રભુ બેની સત્તા ભિન્ન છે. બેનું હોવા પણ ભિન્ન છે. અને તેથી બેમાં આધાર આધેયપણું નથી કે ભાઈ શુભ શુભ આધાર અને એને લઈને આત્મા જણાય એમ નથી. અને શુભ શુભ ભાવ અને આત્મા બેને અત્યંત પરસ્પર વિપરીતતા છે. એ આવી ગયું છે. પરસ્પર વિપરીત છે. આત્મ સ્વભાવ અને પુણ્ય પાપના ભાવ બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીત છે. એટલું કહીને છેલ્લે એમ કહ્યું કે એ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેય પણ નથી. છે છેલ્લી લીટી. એટલે શું કહ્યું? આ રીતે છે માટે જ્ઞાન એટલે આત્મા, પ્રજ્ઞા ચક્ષુ, જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એને અને અજ્ઞાન એટલે પુણ્ય ને પાપના શુભ સ્વભાવ, એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. તેથી બે જુદા તદ્દન છે. જ્ઞાનને અજ્ઞાનને આધાર આધેયપણું નથી. એટલે કે રાગ આદિ દયાદાન કે વ્રત પરિણામ આધારને એને લઈને આત્મા જણાય ને સમ્યક જ્ઞાન થાય એમ નથી. આવી વાત છે. આ દયાદાન વ્રત ભક્તિ પૂજા કે છે કે રાગ છે, અને આત્મ સ્વરૂપ ચિદાનંદ થી એ વસ્તુ જ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, સત્તા ભિન્ન છે, આધાર ભિન્ન છે, અને અંત્યન સ્વરૂપ બે વચ્ચે વિપરીતતા છે. માટે જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, છેલ્લો શબ્દ છે ને, આત્માને અને અજ્ઞાનને, એ પુણ્ય ને પાપના ભાવ તે અજ્ઞાન છે. એને જ્ઞાન નથી, એનામાં જ્ઞાન નથી. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અને અજ્ઞાન સ્વરૂપી પુણ્ય પાપના ભાવ તદ્દન જુદે જુદા છે. એ અજ્ઞાનને આધારે આત્મા જણાય એવો નથી. હા, સમજાણું? આ વાત તો પહેલી સિદ્ધ કરી ગયા. હવે એને દાખલો આપીને સમજાવે છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે
જાણે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં થાપી, આકાશ છે ને સર્વવ્યાપક આકાશ, આ આકાશને એવો દેખાય, આકાશ અરૂપી છે. આ લોકમાં છે 14 બ્રહ્માંડમાં, અને ખાલી ભાગ ખાલી 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 અલોક આકાશ, ક્યાંય અંત નથી, અંત નથી, અંત નથી. અંત ન હોય તો અંત પછી શું? આ 14 બ્રહ્માંડની ચારે બાજુ આકાશ છે એ અનંત છે. એ આકાશ સર્વવ્યાપક છે. આ લોકમય છે, અલોકમય છે, સર્વ, જેનો અંત ક્યાંય નથી. એનાથી ક્ષેત્રનો મોટો કોઈ ચીજ નથી. આકાશના ક્ષેત્રથી મોટી કોઈ ચીજ નથી. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં થપીને મગજ જ્ઞાનમાં એ વાતને લઈને આધાર આદિ વિચારવામાં આવે કે આકાશનો આધાર કોણ, ને આકાશમાં રહે છે એ શું, એ આધેય શું છે, રહેનાર શું છે અને આધાર દેનાર શું છે. હા, બુદ્ધિમાં જો વિચારે આકાશને બેઠી તો ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી આકાશ આકાશને જ આધારે છે. આકાશથી મોટું કોઈ ક્ષેત્ર નથી કે જેથી એને આધારે આકાશ હોય. હા હા હા, એમાં કે છે આકાશ ક્ષેત્રથી મોટું છે, ભગવાન જ્ઞાન ને આનંદથી મોટો છે. મોટો આત્મા, એ આકાશને પણ જાણનારો આત્મા. હા હા, જેની વાત છે ભાઈ. તાત્વિક વિષય બહુ સૂક્ષ્મ છે. આત્માને એ 5 બોલે કયો, હવે એનો દાખલો આપીશ આપણે. આધાર આદેમાં વિચાર, આકાશ જ્ઞાનમાં વિચાર કરો બુદ્ધિમાં કે સર્વવ્યાપક આકાશ છે, અરૂપી છે, અરૂપી છે હોય, એને આધાર કોણ, એનાથી મોટું કોણ છે કે જે આધાર હોય. હા હા હા, એ આકાશ છે એ જ આધારના આધેય છે, આધાર એ આધેય. હા હા હા, આકાશ. ત્યારે આકાશને બાકીના દ્રવ્યમાં બીજી ચીજમાં અર્પવાનું નિર્વવાથી અને દ્રવ્યોમાં થાપવાનું અસંગવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. જ્ઞાનમાં વિચાર કરે તો આકાશને લક્ષમાં લે અને એ આકાશને આધાર કોણ એમ વિચાર કરે તો બુદ્ધિમાં આધાર આધેય એવી ભિન્નતા એમાં ભાસતી નથી. આકાશ આધાર ને આકાશ આધેય, બાકી બીજી ચીજ આધેય ને આકાશ આધેય એમ નથી. હા હા હા, અને તે નહીં પ્રભવતા શું કે છે, બુદ્ધિમાં આકાશનો વિચાર કરતા. હા હા હા, એક તો આચાર કે છે તારે આત્માની અમે વાત કરશું તને, પણ એક આકાશનો તો વિચાર કર તારી બુદ્ધિમાં તને. નાસ્તિક હોય તો એને જરી વિચાર કરવો પડશે કે આકાશ ખાલી ખાલી અરૂપી છે આકાશ. અહીંયા છે બાર અલોક છે ખાલી, જ્યાં 14 બ્રહ્માંડ છે નહીં, જીવ જળનું જ્યાં જીવ જળનો સંગ્રહ નથી, ખાલી ભાગ અનંત 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 અનંત, ક્યાંય ચાલ્યા જાઓ તો ક્યાંય અંત નથી. એવું અનંત આકાશ ચારે બાજુ છે. એવડા આકાશને બુદ્ધિમાં થાપીને વિચાર કર. હા હા હા, કે એ આકાશને રહેવાનું સ્થાન કોણ, કે રહેવાનું સ્થાન એ પોતે રહેવાનું સ્થાન ને પોતે આદિ છે.
એને આધાર બીજો કોઈ હોતું નથી. હા છે એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. હા એક આકાશ જ આકાશને આધારે છે, પ્રતિષ્ઠા આધારે. આકાશનું દાખલો આપીએ, ક્ષેત્રથી વ્યાપક છે. આવું 14 બ્રહ્માંડ જે છે, જળ ને ચૈતન, એ અસંખ્ય યોજનમાં છે, અનંતમાં નહીં. આ સંગ્રહાત્મક જળ ચૈતન આવે અસંખ્ય યોજનમાં. પછી ખાલી ભાગ છે અનંત 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 અનંત, ત્યાં આકાશ છે અરૂપી, એનો ક્યાંય અંત નથી. એવડા આકાશને બુદ્ધિમાં તું લે, વિચાર અને એનો વિચાર કરતા તને એમ આવશે કે આકાશ આવડો મોટો, એને આધાર કોણ? એ જ મોટી ચીજ છે. હવે એને આધાર કોણ નહીં? આધે છે આધાર આધે એનો છે. જોયું આચારી બુદ્ધિમાં છે ને, થાપીને. બુદ્ધિમાં થાપીને, લક્ષમાં લઈને આકાશ માપ ચારે બાજુ ખાલી ભાગ અનંત 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 નહીં તો પછી શું? પછી શું? પછી શું? નાસ્તિકને પણ વિચાર કરવો પડે એક વાર કે આ બધું ખરાબ થઈ જાય, જડથી કનાય નહીં. પછી ખાલી ભાગ છે, એનો અંત ક્યાં? આકાશને અંત ન હોય. દશે દિશા અનંત 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 ચારે કોર. એમ બુદ્ધિમાં આકાશને થાપીને વિચાર કરતા આકાશ જ આકાશનો આધાર છે. છે એવું સમજી જનારને પર આધાર આદે પણ ભાસતું નથી. આવું સમજી જનારને આકાશનો પર આધાર એવું ભાસતું નથી. એવી રીતે હવે સિદ્ધાંત અથવા દ્રષ્ટાંત, એવી જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને, હવે આ જ્ઞાન સ્વરૂપ આત્મા, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ ભગવાન, જાણનારો આત્મા, એ જાણક સ્વભાવ એનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ. એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને રાગમાં થાપીને, કે એમ નથી કીધું, સમજાણું કઈ? આકાશના પણ માટે બુદ્ધિમાં થાપીને કહ્યું, ત્યાં રાગમાં વિકલ્પમાં રાખીને વિચાર કર, એમ ત્યાં કહ્યું નથી. અલૌકિક વાતો છે. આ આત્મા છે અંદર દેહથી ભિન્ન. આ તો જળ માટી, આ વાણી જળ, મન જળ, અંદર ચૈતન પ્રભુ જે જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાન પ્રધાન છે, એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને એ પર્યાયમાં, બુદ્ધિમાં એટલે જ્ઞાનની પર્યાયમાં આ એ જ્ઞાન જે વસ્તુ છે ત્રિકાળી, એનો વિચાર કરીને થાપીને જ્ઞાનનો આધાર આધીર વિચારવામાં આવે, એ આત્માનો આધાર આધીર વિચારવામાં આવે. જ્ઞાન એટલે આત્મા. ભાષા તો હાદી છે, પણ ભાવ તો આકાશને જેમ બુદ્ધિમાં થાપીને એનો આધાર આધીન નથી, તેમ આ જ્ઞાનને એટલે આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત ચિદ જ્ઞાન અને આનંદ,
એનો સાગર પ્રભુ અંદર આત્મા અરે કેમ બેસે આવડું શરીર એક બીડી પીવે ત્યાં રાજી થઈ જાય, સિગારેટ 2 બીડી પીવે ત્યાં પાયખાને 10 ઉતરે રાજી થઈ જાય. એને આવું આત્મા બાપુ આત્મા તો અલૌકિક છે. એ આકાશને જેમ ક્ષેત્રથી વ્યાપક નથી, અવ્યાપક નથી, પસરેલો છે. એમ આ મહાજ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત પ્રભુતા, એના ભાવની અનંતતા છે. એ ભાવને બુદ્ધિમાં લઈને આધારે આદિરભાઈ વિચારવામાં આવે. વાત તો બહુ સારી આવી છે મંજુભાઈ, રવિવાર આવે વાત સારી આવી છે. જેમ એ શુભ ભાવ, પુણ્ય પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધ, રડવું, વિષય વાસના, એ બધા ભાવો આત્માની ચીજથી બીજી ચીજ છે. એની જાત બીજી છે. આ જાત છે તરી એક જાત છે, અને તેથી તેના અંશો જુદા છે રહેવાના, અને તેથી તેની સત્તા જુદી છે, અને તેથી તેના આધાર આદિ જુદા છે, અને તેથી તેની સ્વરૂપ વિપરીતતા, સ્વરૂપની વિપરીતતા અનંત ભિન્ન છે. અને તેથી તે અજ્ઞાન અને જ્ઞાન બે ભિન્ન છે. અજ્ઞાની પુણ્ય પાપના પરિણામને અજ્ઞાન કહ્યું. સમજાણું કાંઈ? આ તો સમજાયું છે, કઈ બહુ ઝીણું નથી. અંદર જાણનાર છે એ કોને ન જાણે? એને જાણનારની મર્યાદા શું હોય? અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત દર્શન, એનો જો વિચાર કરવામાં આવે, જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને આધાર આદિ ભાવ વિચારવામાં આવે, ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં અર્પવાનું નિષેધ જ હોવાથી એ વસ્તુ છે. જ્ઞાન સ્વરૂપી પ્રભુ એ કોઈ બીજી ચીજને આધારે છે એમ છે જ નહીં. એ ચીજ પોતે વસ્તુ છે, પોતે પોતાના આધારે. એટલે જ પર્યાય જેનું સ્વરૂપ જાણવું, એને જાણવાની જે સ્વરૂપની બુદ્ધિ, એ સ્વરૂપી જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. તેથી જ્ઞાન સ્વરૂપ જાનન ક્રિયા તે આધાર છે, અને આત્મા તે આધિ છે. પણ આત્મા આધિ છે ને કોઈ બીજાને આધારે રહે છે, રાગને આધારે, પુણ્યને આધારે રહે છે, એમ નથી. આવી વાતો વાળા તાકરી લાગેલી છે. હું બાંધીને બેઠા છે. આવો માર્ગ છે બાપુ, ત્રણેય કાળ. શું કહ્યું? જ્ઞાનને બુદ્ધિમાં થાપીને, પોતાની જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને, કોકની બુદ્ધિમાં થાપીને તો વિચાર કે એમને જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને જ્ઞાનનો આધાર આધિર ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી ત્યારે આત્મા બીજા કોઈ પણ તત્વને આધારે છે એમ છે જ નહીં. એ તો પોતે પોતાના આધારે જ છે. સમજાણું કાંઈ?
બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી અને તે નહીં પ્રભવતા એ જ્ઞાન જ એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે શું કહ્યું? જાણક સ્વભાવ જે છે કાયમી અસલી ત્રિકાળી એ જ્ઞાન સ્વભાવનો વિચાર કરતા એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એટલે બીજી કોઈ ચીજ નહીં. એનું જે જ્ઞાનનું પરિણમન કર્યું, જ્ઞાનનું પરિણમન પર્યાયમાં દશા કરી, તે દશાને આધારે જણાણો. એથી જ્ઞાન દશા એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ. જ્ઞાનના સ્વરૂપ અને જ્ઞાનના સ્વરૂપનો આધાર છે. આવો હોય ધર્મને નામે વસ્તુ એવી છે બાપુ, આખરી છે. ધર્મ તો એક સેકન્ડ થાય તો એને જન્મ મટે એવી ચીજ છે. પણ ધર્મ કોને કેવો એ સમજવું કઠણ બહુ બાપુ. અહીંયા તો કે છે જયારે આકાશને બુદ્ધિમાં થાપતા એનો આધાર આધીર કોઈ દેખાતો નથી, એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ ત્રિકાળી એને વર્તમાન પરિણમન જ્ઞાનમાં વિચારતા, વર્તમાન જ્ઞાનના પરિણમનમાં વિચારતા, એને જ્ઞાનને આધારે જ્ઞાન છે. એ પરિણમન જે થયું એના આધારે જણાવવા માટે જ્ઞાનને આત્માને આધારે આત્મા છે, જ્ઞાનને આધારે આત્મા છે. સમજાણું કાંઈ? ધૂળે નથી અહીંની જળ છે તો માટી ધૂળ છે. આ જાણે છે અને જાણે છે તો આત્મા. જેની સત્તામાં જણાય છે, જેની સત્તામાં જણાય છે તે આત્મા છે. આમાં જણાય છે આ તો જળ છે, માટી છે. જેના હોવાપણામાં, જેની મોજૂદગીમાં આ છે આ છે આ છે આ છે એમ જણાય છે, એ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. આવી વાતો છે, દુનિયાથી જુદી લાગે. શું થાય બાપુ? માર્ગ આ છે. હા હા, જેમ બુદ્ધિમાં જ્ઞાનને આકાશને થાપીને, આકાશનો કોઈ આધાર નથી એમ તારી બુદ્ધિમાં એવી બુદ્ધિ સરતી નથી, એવી બુદ્ધિ થતી જ નથી કે આકાશને આધાર કોઈ હોય. એમ ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનો ઉત્પાદ જે દશા છે, એ જ્ઞાનની વર્તમાન દશાને એ જ્ઞાનનો વિચાર કર કે એ દશા આત્માને આધાર કોનો છે, તે આત્માને જાણવાની દશા જે પ્રગટ કરી તે જ આત્મા છે. તો તેનો આત્માને આત્માનો આધાર રહ્યો. સમજાણું કાંઈ? રાગ નહીં, પૂન દયાદાન વ્રત ભક્તિ નહીં, જ્ઞાન બુદ્ધિમાં થાપીને. એ કઈ ઓછી વાત છે? બુદ્ધિમાં જ્ઞાન આત્મા છે એમ થાપીને વિચાર કર તો તે જ્ઞાનનું જે પરિણમન છે, જ્ઞાનનું જાણવાનું જે ભાવ થયો, તે ભાવમાં આત્મા જણાય છે. તેથી તે ભાવમાં આત્મા છે. એ ભાવ પણ આત્મા છે. એ બને જાનન પર્યાય છે પણ છે એ આત્મા. તો આત્માને આધારે આત્મા છે, આત્મા બીજાને આધારે છે. એ દયાદાન ને વ્રત ને ભક્તિ પૂજા પાઠ કરે તેથી આત્મા જણાય એમ ના પાડે છે. એ રાગ છે એમ કે છે.
બુદ્ધિ પર રાગ છે, તો રાગ છે, અચેતન છે. આધાર આત્માનો આત્માને છે. રાગનો આધાર છે જ નહીં. એ હાટું તો વાર્તાને રાગનો આધાર નથી, પણ એના કારણો આપી ગયા ને પેલા કે રાગ અને આત્મા બે વસ્તુ ભિન્ન છે, બેના લક્ષણો ભિન્ન છે, બેનો સ્વભાવ ભિન્ન છે, અને તેથી બેના પ્રદેશો ભિન્ન છે, અને તેથી તેની સત્તા ભિન્ન છે, તેથી તેનો આધાર આધેર પણ ભિન્ન છે, અને તેથી તે બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે, માટે તેનો આધાર આધેર ભિન્ન છે. હા આવી વાત છે. અત્યારે તો આ દયા પાડે, વ્રત કરે, ભક્તિ પૂજા કરે, ત્યાં ધર્મ થઈ જશે કે ધૂળે નથી ધર્મ. એ તો ક્રિયા છે બધી રાગની. આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. જે જ્ઞાન જાણવું ને આનંદ સ્વરૂપ એ અજ્ઞાન અને દુઃખરૂપ રાગ આદિ એના પરિણામથી જણાય. હા 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 હા. અજ્ઞાનથી જ્ઞાન જણાય, દુઃખથી આનંદ જણાય. હા હા હા. શશીભાઈ, આ સમર અધિકાર શરૂઆતનો છે. હા, ચૈતન પ્રકાશનો પૂર નૂર પ્રભુ, એ ચૈતનના પ્રકાશનો પૂર, એનાથી દયાદાન વ્રત ભક્તિના પરિણામ તદ્દન જુદી જાત છે. જાત જુદી, ભાત જુદી, ખેતર જુદું, એ કાળ જુદો. એક સમય રહે છે ને ભગવાન તો તેટા રહે છે. હા હા. ભાવ જુદો. હા હા. સમજાણું કાંઈ? બે ભાઈ આવ્યા લાગે છે. માણિકચંદ આવ્યા લાગે. હા હા, આવી વાત છે. આચાર્ય હોય તો એવી ભાષા કરીને, કરુણા કરીને જગતને સત્યમાં બેહાડ્યો છે ને. પ્રભુ તું સત્ય વસ્તુ છો ને, અને સત્ય વસ્તુ તે તારામાં પ્રભુ જ્ઞાન ને આનંદ છે ને, એ જ્ઞાન ને આનંદ નો વિચાર કર તો એ વિચાર ને મનન ને આધારે એ જણાય છે. માટે તેનો આધાર એ મનન, એ આધાર પરિણમન, અને એ આધે રાગ આધારના આધે ત્રણ કાળમાં નહીં. હા 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 હા. આવું છે. લોકોને ન બેસે એકાંત કે પછી કે લોકો એમ કે એ હતું નહીં ને, નહોતું એટલે વસ્તુ તો આ છે બાપુ. હા હા હા. અને તે ન્યાયથી વિચાર કરે તો એને બેસી જાય. હું છે ન્યાયથી વિચાર કરે કે જે વિકારી ભાવ છે, શુભ અશુભ ભાવ, પુણ્ય પાપ, એ દુઃખરૂપ છે, આકુળતા છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. તે આકુળતા અને આનંદ સ્વરૂપની જાત એક છે, અને એ આકુળતાને આધારે આત્મા જણાય એમ છે. હા 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 હા. એનો જાણવું તો એ બુદ્ધિમાં એને થાપીને આત્માને બુદ્ધિમાં રાગમાં છોડીને નહીં, જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયમાં બુદ્ધિમાં આત્માને થાપીને વિચાર કરતા એ બુદ્ધિમાં બીજો આધાર છે એમ પ્રસરતું નથી, એમ જણાતું નથી. નાખ્યા છે ને કેટલા બોલ્યામાં પેલા નાખ્યા છે.
પ્રભુતિ નથી નાખ્યું ને પેલા ક્યાં આવ્યું હે બીજા પરી હા હે પેલા ચાલે એની ચોથી હા બરાબર પ્રભુતિ નથી જીલ્યો આધાર આધારની અપેક્ષા પ્રભવતી નથી, ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. બુદ્ધિમાં આત્માને લઈને લક્ષમાં લઈને જો એનો વિચાર કર તો તને એમ લાગશે કે આત્મા જે હું જાણું છું વિચાર મનન એ સ્વરૂપમાં જણાણું. એ સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ છે. માટે સ્વરૂપનો આધાર એ જાનન ક્રિયાનો આધાર આત્મા આધિ, પણ જાનન ક્રિયા સિવાય રાગ આધાર અને જાનન ક્રિયા બે થઈને આધાર એમ નથી. સમજાણું કઈ છે ને સામે પડ્યું છે ને. ચાર શબ્દ આપી રહ્યા પ્રભવતી નથી. એટલે અહીં બી કેવું છું કે જ્ઞાનમાં જ્ઞાન પર્યાયમાં સૂક્ષ્મપણું કરીને જ્યારે આત્મા જે ટિકાવ છે એનો વિચાર કરે તો એની બુદ્ધિમાં એ આત્માને બીજો કોઈ આધાર છે એ વાત પર પ્રભવતી નથી. એ ફાવી જતી ને એમ લખ્યું ને. ફાવી શકતી નથી. બીજી વાત ફાવી એ આત્માને બીજો આધાર કંઈક રાગનો છે એમ ફાવી શકતું નથી. ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. સત્તા સ્વરૂપ ભગવાન ત્રિકાવ એને બુદ્ધિમાં થાપીને વિચાર કરતા પરનો આધાર પણ છે ઠરી જાય છે, ઢોતું નથી. એનાથી જણાણો એથી જાનન ક્રિયા જે ધર્મની સમ્યક દર્શન જ્ઞાન ક્રિયા તે આધાર આત્મા આદિ, એનાથી આત્મા જણાણો માટે આદિ. ત્યાર આવી ગયું છે તો કાંઈ ઘણું. ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં આરોપવાનું નિરુદ્ધ જ હોય. બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. જો જેમ આકાશની વાત હતી એમ આની વાત. અને તે નહીં પ્રભવતા એ જ્ઞાન જ એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે વસ્તુ છે એનું જ્યાં અંતર્મુખ થઈને મનન કરે, જ્ઞાન કરે છે, જ્ઞાનનું પરિણમન થાય છે. એ જ્ઞાન જ એક જ્ઞાનમાં જ, જ્ઞાન એટલે આત્મા, એક જ્ઞાન એ પણ એક જ નિર્વિકલ્પ જ્ઞાન, એમ રાગ ભેગ નહીં. શું આચારની ટીકા. એક આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ તે એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન પરિણતિ એક જ એની છે. એ પરિણતિમાં એ જણાય છે. માટે પરિણતિમાં પ્રતિષ્ઠિત છે. પરિણતિમાં એનો આધાર છે. શબ્દો બીજા, હાવ બીજા. આ તો વિતરાગની કોલેજ છે. જાત જુદી બાપુ. અત્યારે ફેરફાર થઈ ગયો બધો, ઘણો ફેરફાર. ભાડામાં સાચી વાત કહેતે એને ખોટી ઠરાવે.
ખોટી વાતને સાચી ઠરાવે. હા હા. એક જ્ઞાન જ એટલે આત્મા જ, એક જ્ઞાનમાં જ એટલે તેની જાતમાં જ્ઞાનનું પરિણમન, જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનમાં રમણતા વગેરે વગેરે એ જ્ઞાનમાં જ આધાર છે. એ આત્માને જ્ઞાન એટલે શુદ્ધ મનન જે પરિણમન થયું એમાં જ એ આત્મા છે, બીજે ક્યાંય આત્મા છે નહીં. એમ બરાબર સમજી જવાય છે, એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધાર ગુણ ભાસતું નથી. એ દયાદાનનો રાગ મંદ આવ્યો, મંદ હતો તે આ જણાનું એવું ત્યાં રહેતું નથી. ધર્મી જીવને જ્ઞાન સ્વરૂપના પરિણમનથી આ આત્મા છે એમ જણાનો, એને આ જ્ઞાન પરિણમનનો આધાર છે જાણવાને, પણ રાગ આધાર છે તે જણાતો નથી. હા હા હા. વ્યવહાર રત્નત્રય આધાર છે, નિશ્ચય રત્નત્રય આધેય છે. આ તો આધેય તો આખા તત્વને કેવું છે, પણ આમે નથી એમ. હા હા હા. એ તો કે 30 મિનિટ થઈ ગઈ છે, મારે ફોન આવેલો એટલે 32 મિનિટ થઈ ગઈ, 35 હા, વાંધો ફોન નહીં. આવેલો હું આવનો ફોન. હા, ઓકે, જેને કઈ કહેવું હોય તો કહેજો. અત્યાર સુધીમાં ગુરુદેવ શું કીધું, હા. એની ક્વેશ્ચન, એની કોણ કોણ આવ્યું છે લેપીસી? 5 જણા છીએ આપણે. રંજનાબેન, નિમિષાબેન. ઓકે ઓકે. છે કે સવાલ? આજે અત્યારે આકાશનો એક્ઝામ્પલ આપ્યો છે, એટલે આમ તો સમજી શકાય એવું છે. આકાશનો હા. આધાર આકાશ. આકાશ કોને આધાર આપે? આકાશનો આધાર કોણ? બરાબર. એટલે મેઇન તો એ દાખલો છે, અત્યારે એ વાત કરી છે. અને પછી હવે ભાવાર્થ આવશે આના પછી. એમ આકાશ છે એટલે જ્ઞાન લીધું કે જ્ઞાનમાં જ જ્ઞાન પ્રતિષ્ઠિત છે, પ્રતિષ્ઠિત છે એટલે એનો આધાર છે, એમ બરાબર સમજી જવાય છે. તેથી એવું સમજી જનારને પરનું આધારપણું ભાસતું નથી. પર આધાર હોય અને બીજો કોઈ આધાર હોય એમ નહીં, પોતે પોતાનો જ આધાર. માટે બરાબર. જ્ઞાન જ જ્ઞાનમાં છે, ક્રોધાદિકમાં નથી, ક્રોધાદિકમાં છે. બરાબર, તો જવા દઈએ આગળ. જેનાથી જણાયો એ જ એનો આધાર. ઓકે. જણાયો છે નથી જ્ઞાનથી. મોક્ષનો જ્ઞાનને માર્ગ અંતરમાં વાળ્યું ત્યારે જણાયો. સંકિરાદી. જેનાથી જણાણો એ એનો આધાર. તને જણાણો શેનાથી કે જ્ઞાનથી? આમ જ્ઞાનને અંતરમાં વાળ્યું ત્યારે જણાણો. માટે જ્ઞાન ને એટલે આત્માને જ્ઞાનનો આધાર એટલે એના સ્વરૂપનો આધાર છે. એટલે આમાં આધાર એટલે કોનાથી જણાયો તે આધાર, અને જે જણાયો તે આધેય. એટલે આધાર જ્ઞાનથી જણાયો. જ્ઞાનને અંતરમાં વાળ્યું ને એટલે જણાયો. એટલે આપણે કહીએ મકાનનો આધાર ફાઉન્ડેશન. મકાનનો આધાર એની મકાન આપણે એમ કહીએ ને, મકાનનો આધાર ફાઉન્ડેશન, પાયો, મકાનનો પાયો, હા. એ આધાર અને મકાન આધેય. અહીંયા તો જણાવવાની વાત છે, કોણથી જણાય છે. એટલે જ્ઞાનથી જણાય છે. જ્ઞાનને અંતરમાં વાળ્યું એટલે જણાવો. હા, જ્ઞાનને એટલે કે આત્માને જ્ઞાનનો આધાર.
આત્માને જ્ઞાનનો આધાર એટલે એના એટલે આમ તો સ્વરૂપનો બધું એક આધાર. જ કહેવાય ને, આત્માને જ્ઞાન ને એટલે આધાર હૃદય. આમ પણ જ્ઞાનની પરિણતિથી ઓલો એટલે આ ખાલી ત્રિકાળી પેલું જે જાણન ક્રિયામાં જણાણું એટલે જાણન ક્રિયા આધાર અને જે જણાણું આત્મા એ હા. આધેય. એટલે પરિણતિ એ આધાર અને દ્રવ્ય તે આધેય. હા, દ્રવ્ય તે આધેય. પરિણતિમાં જણાયો ને, હા. એટલે આત્માનો આધાર જ્ઞાનની જે પરિણતિ એમાં જણાયો તે હમ. એવી રીતે. ઓકે. ક્રોધાદિકમાં છે જોયું, જ્ઞાન જ્ઞાન જ જ્ઞાનમાં છે. ક્રોધાદિ એટલે રાગ, ક્રોધ ને માન બે દ્વેષ છે, માયા ને લોભ એ રાગ છે, એટલે એ લોભમાં રાગ આવી જાય છે. એટલે રાગ આદિ બધું પર છે. એ પર રાગ આદિ રાગમાં છે. આત્મા જ્ઞાનની પરિણતિમાંથી જણાનું પરિણતિમાં છે. હા 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 હા, સમજાણું કાંઈ? અંદર બુદ્ધિમાં આખો આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ પૂર્ણમ ઇદમ પૂર્ણ સ્વરૂપ છે. તત્વ છે એ કઈ અધૂરું હોય, પૂર્ણ છે. એ પૂર્ણ જ્ઞાન અને આનંદની ઢગલો છે. એને બુદ્ધિમાં લક્ષમાં લઈને વિચાર કરે કે આને આધાર કોણ, એ વસ્તુને આધાર કોણ? એ આધાર એ મનન કરવાની પરિણામ જે જાનન ક્રિયા થઈ તે આધાર. એનાથી જણાવવા માટે આધાર, રાગથી જણાય તો માટે આધાર નહીં. હા હા હા, સમજાય છે કાંઈ? આવું ઝીણું પડે મારે જ્યાં હોય ત્યાં. જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, રાગાદિમાં જ છે. હા હા હા, વ્યવહાર છે એ વ્યવહારમાં છે, અને નિશ્ચય છે એ મનન પરિણામથી નિશ્ચય એમાં એ આત્મા છે, એમાં આત્મા જણાણો છે. હા હા હા, સમજાણું કાંઈ? આ તો શરૂઆતનો અધિકાર છે ને સંવરનો, ઘણો અલૌકિક છે. હા હા હા, અહીં તો અને આને છે ને સમોર અધિકારને સમ્યક દર્શનના અભિનંદનનો અધિકાર કહે છે. સમ્યક દર્શનના અભિનંદનનો અધિકાર, સમોર અધિકાર, એને સ્પેશિયલ નામ આપ્યું છે. અચ્છા. એટલે આપણે અહીંથી સમ્યક દર્શનની શરૂઆત થઈ ને, સમર એટલે સમ્યક દર્શન, બરાબર. એટલે સમ્યક દર્શનના અધિકારનો, સમ્યક દર્શનના અભિનંદનનો અધિકાર છે. એનું સ્પેશિયલ નામ છે. કીધું કે દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ વસ્તુ જ આત્માથી જુદી છે કે, અને એના પ્રદેશ જુદા છે, એની સત્તા જુદી છે, એનો આધાર જુદો છે. હા, અને સ્વરૂપ વિપરીતતા બે વચ્ચે અચન છે. હા હા, તેથી જ્ઞાન અજ્ઞાનમાં નથી, એટલે રાગ આદિ અજ્ઞાન છે તેમાં આત્મા નથી. એટલે એવી ક્રિયાકાંડથી આત્મા જણાય એવો નથી. હા 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 હા, સમજાણું કાંઈ? આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિ, આત્માનું અને રાગ દ્વેષનું ક્રોધમાં, તેમજ કર્મ નો કર્મ. કર્મ જળ છે, માટી, એ આત્મા નથી, અને કર્મને આધારે આત્મા નથી. તેમ કર્મ આત્માના આધારે નથી. હા હા, કર્મની પર્યાય કર્મને આધારે છે. કર્મ પર્યાયને આધારે છે. હા, એની પર્યાય જણાની કે વિકાર છે, હા, એને આધારે કર્મ છે. આત્માને આધારે કર્મ
આ એક પ્રદેશ ભેદ ના થાય. જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે, પણ કર્મનો આધાર આત્માને નથી, એમ આત્માનો આધાર કર્મને નથી. હા હા હા. એમાં શરીર છે નો કર્મ મિલ્યું ને એનો અર્થ કરે ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. જો આ રીતે ભાવ કર્મ પુનપાપ દ્રવ્ય કર્મ જળ ને નવ કર્મ બહાર ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. હા હા હા. ઉપયોગ તો ચૈતન્યનું પરિમાણ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે એ વ્યાખ્યા કરી. ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું હતું ને. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. અને ક્રોધ આદિ ભાવ કર્મ પુણ્ય અને પાપના ભાવ કર્મ છે વિકાર. જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણ આદિ 8 કર્મ છે ને જડ, અને શરીર આદિ નો કર્મ. શરીર ને આધારે આત્મા અત્યારે નથી, તેમ શરીર આત્માને આધારે અત્યારે નથી. અરે આવ્યું હતું કે કઈ જાતની વાત છે. આ માટી છે, તત્વ છે, અજીવ ધૂળ, એને આધારે અંદર આત્મા નથી, તેમ આત્માને આધારે આ શરીર રહ્યું છે એમ નથી. શરીર શરીરની પર્યાયને આધારે શરીર રહ્યું છે. હા 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 હા. કેટલું ફેરવું એને ધાર્યું ભાઈ કાંઈક નીકળે કાંઈક. હવે બધું ફેરવી નાખવું પડે. હા હા. શ્રદ્ધા આખી લાઈન ફેરવી નાખવી પડે. હા હા. એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી કોણ એ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ કર્મ અને શરીર એ બધા પૂતગલના પરિણામ હોવા પૂતગલ દ્રવ્ય છે. હા 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 હા. એ જીવ દ્રવ્ય નહીં. હા હા. પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. હા હા. વ્રત કરવું ને તપ અપવા કરવું એવું જે વિકલ્પ એ જડ છે. પૂતગલના પરિણામ જીવના નહીં. હા હા. અજીવ છે. એ માનતા એની જડ થઈ જાય. મને ધર્મ થયો, અપવાસ કરું છું, મેં વસ્તુ છોડી, એ માન્યતા મિથ્યા જડ છે. હા હા. આવું છે આખું. લોકી કેળવણી થી આ કેળવણી જુદી જાત છે. હા. તેમને અને જ્ઞાનને એટલે આત્માને અને જ્ઞાનને, આત્માને એટલે જ્ઞાનને અને તેમને એટલી પુનપાપના ભાવાદીને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. જેમાંથી ઉત્પન્ન થાય જેટલા ક્ષેત્રમાં પ્રદેશ ભિન્ન છે. જળના પ્રદેશો, જળના ભાવ એ જે પ્રદેશ છે ચૈતનનો, પણ એ પ્રદેશને ભિન્ન પ્રદેશ છે. હા હા હા. અત્યંત ભિન્ન છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ અને નવકર્મ નથી. ચૈતનના પરિણમનમાં અને ચૈતનના વસ્તુમાં એ રાગ દ્વેષ આદિ નથી,
તેમ કર્મ અને શરીર આદિ નથી. હા હા. અને ક્રોધાદિમાં એ રાગ આદિમાં કર્મમાં અને નવકર્મ ઉપયોગ નથી, એમાં આત્મા નથી. આત્મામાં એ નથી ને એમાં આત્મા નથી. જાણ જ સ્વભાવ થી જે આત્મા જણાણો એમાં રાગ નથી, ક્રોધ નથી, કર્મ નથી, શરીર નથી. અને શરીર અને રાગ એ પૂતગલના પરિણામ, તેમાં આત્માનું પરિણામ જ્ઞાન કે આત્મા એમાં છે જ નહીં. આત્માનું પરિણામ એમાં નથી. આત્માનું પરિણામ તો શુદ્ધ છે. હા હા. શુદ્ધ પરિણામને આધારે આત્મા જણાવવા માટે શુદ્ધ પરિણામ આધાર છે. એમાં જેવું છે. હા. આ રીતે તેમને પરમાર્થિક આધારાદેશમાં નથી. આત્માને, રાગને, કર્મને, શરીરને આધારાદે નથી. દરેક વસ્તુને પોતપોતાનો આધારાદે ગુણ પોતપોતામાં છે. હા હા હા. આ માથા ઉપર આ પરમાણુ છે ને, ઉપરનો પરમાણુ, એ નીચલા પરમાણુના આધારે નથી. એને આધારી છે. હા, ચોપડીના આધાર નથી. આ એનામાં આધાર નામનો ગુણ છે, એને આધારી છે. હું દુનિયાથી એને આધારે ચોપડી નથી. વ્યવહારને આધારે નિશ્ચય નથી અને નિશ્ચયને આધારે વ્યવહાર નથી. હા હા હા. એવી ચીજ છે. અરે કોણ પોતાનો વિચાર કરીને હું કોણ છું, આ શું છે, નિર્ણય કરવાના તાણા ઓછા, જગતના પાપના ધંધા ખોલી. અરે આ તે શું ચીજ છે, ના શું કે છે. હા હા હા. પેલી 3 ગાથામાં તો ગજબ કામ કર્યું છે. 3 છે ને, ત્રાસી. ઓહો. ઉપયોગમાં ક્રોધાદિ કર્મ અને નવકર્મ નથી. ઉપયોગ એટલે આત્મા, અને ક્રોધાદિમાં કર્મ અને તથા આત્મા નથી. આ રીતે તેમને પરમાર્થિક આધાર આદિ સંબંધ નથી. દરેક વસ્તુને પોતપોતાનો આધાર આદિ પણ પોતામાં જ છે. માટે ઉપયોગ એટલે આત્મા ઉપયોગમાં જ છે. આત્મા આત્મામાં જ છે. એ આત્માનું પરિણમન થયું એ ઉપયોગી, એ આત્મા, એને આધારે આત્મા છે. રાગનું પરિણમન થયું એ જડને આધારે છે. એ જડ છે. હા હા હા. અંદર ભીન પડીને જ્ઞાનનું પરિણમન થયું એમાં આત્મા છે. કારણ કે એ પરિણમનમાં આત્મા જણાણો છે. હા હા હા. રાગ પરિણમનમાં જડ જણાણો છે, અજ્ઞાન જણાણો છે. હા હા હા. ઉપયોગમાં જ છે. મૂળ પાઠ હતો એનો લીધે. ક્રોધમાં જ છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. લ્યો, જુદાપણું બરાબર સિદ્ધ થયું. જેવું જુદું છે તેવું જુદું બરાબર સિદ્ધ થયું. હા હા હા. ભાવાર્થ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવું તે ભેદ વિજ્ઞાન છે.
ભાવ કર્મ, ભાવ કર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો એ ભેદ વિજ્ઞાન છે. છેલ્લું હવે અર્થનું કળશ આવ્યું કે છે 126. ચેડ રૂપમ જડ રૂપતામ ચ દધતો કૃત્વા વિભાગમ દ્વયો અંતરદારુણ ધારણેન પરિતો જ્ઞાનશ રાગશ ચ ભેદ જ્ઞાન ઉદેતિ નિર્મળ ઇદમ મોદદ્વમ અધ્યાસિતા શુદ્ધ જ્ઞાન ઘનો મેઘ અધુના સંતો દ્વિતીય ચોતા. હા હા હા. અર્થ ચેદરૂપતા ધરતું જ્ઞાન. ભગવાન તો આત્મા જાણક સ્વભાવને ધાતું છે અને જડ રૂપતા ધરતો રાગ. રાક્ષસે બધું રાગ દ્વેષ પૂંજ બધું. હા હા હા. ટીકાનો બસ ટૂંકો કળશ કર્યો. ટીકાનો ભાવ છે. ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જળ રૂપતા ધરતો રાગ એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ બળી. હા 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 હા. અંદર ભેદ પાડવાની મારા ઉગ્ર અભ્યાસથી. હા હા. અંતરમાં એ રાગ વિકલ્પ છે. દયાદાન વ્રત ભક્તિ પૂજા કામ કરવું અને ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. બેને ઉગ્ર ભેદ પાડીને હા 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 આ ભેદ જ્ઞાન આનું નામ ધર્મ. આવી વાત છે. ભેદ હા હા હા. દારૂણ ધારણેણ દારૂણ વિદારણ વળી આ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ કરી જોયું. હા હા હા. કેમ કે અંદર જે રાગ આદિ છે એની દિશા પરતરફ જાય છે અને જ્ઞાન સ્વરૂપનું પરિણામ એ સ્વતરફ જાય છે. હા હા હા. સમજાય છે કઈ? રાગ થાય છે એનું રક્ષ બહાર જાય છે અને જ્ઞાનનું પરિણામ છે એ ચૈતન્ય દ્રવ્ય છે. રક્ષ ત્યાં જાય છે. હા હા. દારૂણ ધારણેનો ઉગ્ર અભ્યાસ પડી પરિત વિભાગ કરતા તરફથી વિભાગ કરી. હા 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 હા. સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને ક્યાંય પણ અંશ રાગ આત્મામાં છે ભય નહીં. હા હા હા. ચારે તરફથી જુદું પાડીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને ઇદમ નિર્મલમ ભેદ જ્ઞાનમ ઉદિતિ. આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું. હા હા હા. અનંત કાળમાં કર્યું નતું એ કર્યું વાકે છે. એનું નામ ધર્મ કહેવાય છે. બાકી બધી વાતો થોતા છે. રાગથી ભેન પડેલું જે આત્મા ઉગ્ર અભ્યાસથી વિભાગ કરીને ચારે તરફથી વિભાગ કરીને કોઈ પણ અંશ રાગનો કે શરીરનો અંશ આત્મામાં ન આવે. હા હા હા. આત્માનો જ્ઞાન અંશ છે કે રાગમાન શરીરમાં ન જાય. ચારે તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરી ઇદમ નિર્મલમ ભેદ જ્ઞાન ઉદિતિ
નિર્મળ ભેદ જ્ઞાન ઉદય થાય છે. આ સમ્યક જ્ઞાન, આનું નામ સમ્યક જ્ઞાન, આનું નામ સમ્યક દર્શન. સમ્યક એટલે જેવું છે તેવું દર્શન. સમ્યક એટલે સતનું દર્શન. સત જેવું છે આત્મા, એ રાગથી ભિન્ન પડે ને ભેદ પાડીને જેવો છે તેવો અંદર અનુભવ્યો, એ સત છે. તેથી તેને સમ્યક દર્શન કહે છે. સાચા સતને સચ તરીકે કબૂલ્યું, જાણીને અનુભવીને. માટે હવે એક શુદ્ધ વિજ્ઞાનગરના પુંજમાંથી જોયું, અને બીજાથી એટલે રાગથી રહિત એમાં હે સત્પુરુષો મુદુદમ, એ આનંદમાં આવી જાઓ એમ કે. રાગના વિકલ્પથી વર્તીથી જુદો આત્માને પાડતા આત્મામાં અતિન્દ્રિય આનંદ આવે ત્યારે તેને ભેદ જ્ઞાનને સંકેત થયું એમ કહેવામાં આવે. ત્યારે તેને ધર્મની શરૂઆત થઈ. આવો મારે મૂર્ધતમ છે ને, આનંદને પ્રાપ્ત કરે. હે સત્પુરુષો, તમે મુદિત થાઓ, આનંદમાં આવી જાઓ અંદર. ભેદ પાડીને અત્યંત જેમ દુઃખમાં હતો તો રાગ એટલે દુઃખ, ભેદ પાડતા આત્માનો આનંદ આવે. મુદિત થાઓ, ખુશી થાઓ, રાજી થાઓ. રાજી કો એમાં આવો વિશેષ કે છે. મુદિત થાઓ. નમો લોહી સૌ સિદ્ધાનમ, નમો લોહી સૌ આયર્યા. નથી રજનીભાઈ? આવી ગયા. હા, આમાં કેવું વ્યવહારને શું કહેવાય, નિશ્ચયને વ્યવહારનો આધાર નથી એટલે શું? નિશ્ચયને વ્યવહારનો આધાર નથી એમ કીધું ને. હા, એવું આવ્યું. એટલે એ જ્ઞાનમાં જણાય છે પણ એ કઈ એ બહારની વસ્તુ થઈ ગઈ ને. આ જેવી રીતે ભક્તિ નો ભાવ આવે તો એ વ્યવહાર થઈ ગયો ને. નિશ્ચયથી જે શું કહેવાય વ્યવહાર સંકેત છે બધું, દેવશાસ્ત્ર ગુરુની પૂજા અને એ બધું, તો એ કઈ જ્ઞાન નથી ને, એ રાગ જ છે. તો એનું એ બીજી વસ્તુ છે, એક વસ્તુની બીજી વસ્તુ નથી, એ રીતે લઈ શકે. બરાબર. તમારે કઈ કેવું છે મંજુભાઈ, નીતુબેન, નિમિષા? બરાબર, એમણે કીધું બરાબર છે, કીધું બરાબર છે, પણ આપણે એડ કરવું છે કે બરાબર છે. એટલે કે મન રાગથી સમય નથી થતું. અમારે જણજમ ને આપણે અહીંયા વાત કરીએ છીએ ને ગુરુવારે આપણે જૈન લોકો મળીએ છીએ ને અહીંયા, આપણે અહીંયા 4 થી 5 મળીએ છીએ આપણે અહીંના જૈન લોકો. એટલે એમાં આપણે ધારોડ એ હમણાં ઓલું કરાવે લોકોનું. એ ક્યાંથી દેરાવસી છે કે સ્થાનકવાસી ખબર નથી, સ્થાનકવાસી છે મને લાગે. એ લોકોના 25 બોલ છે એવા. એટલે એ પહેલા સમજાય. એટલે શું છે કે મન રાગના બધા બોલ છે, પણ મન રાગથી તમે દર્શન થશે એવું નોર્મલ પ્રેક્ટિસ છે ને, કે પહેલા તમે ઘરમાં રહો અને બધું ખાવા પાવાનું બધું માફ કરી નાખો. અને એને લોકો પ્રથમ ઓલું માને છે એમ, શરૂઆત. હા બરાબર, પણ એ નથી. એ લોકો બરાબર ડિટેલમાં સ્વરૂપ સમજ્યા નથી ત્યાં સુધી તો એમને એવી જ માન્યતા રહેવાની છે. અને અહીંયા છેલ્લે આવ્યું ને ટીકા ભાટ પહેલા આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિક તેમજ કર્મ નોકર્મનું ભેદ વિજ્ઞાન આવી રીતે સિદ્ધ થયું, ભલી રીતે સિદ્ધ થયું. ભલી રીતે જેમ છે તેમ, ભલી એટલે જેમ છે તેમ. હા, બહુ સરસ. એ ભલી રીતે સિદ્ધ થયું. આપણા કે ભલી રીતે શું, ભલી રીતે ને ભલી અને બીજી સામે શું હોય? ભલી એટલે જેમ છે એમ એને માન્યું,
એટલે સત્ય દર્શન થયું એટલે સમય દર્શન થયું. જેમ છે તેમ માન્યું તે. ઓકે, હવે આવજો અંકોનો સવાલ કે તમે લોકો અત્યારથી આટલા વખતથી ગુરુદેવને સાંભળો છો, આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલા પંડિતોને સાંભળ્યા, આટલું ડિસ્કશન કર્યું, બધું કર્યું, તો તમે સમય દર્શન કેમ નથી થતું? બરાબર. પ્રેક્ટિકલમાં નથી મૂકતા એટલે તમે તો એ પણ કીધેલું ને કે ડોક્ટરો પાસે શું કામ જાઓ છો, એવું કંઈક હતું ને? એ પણ કહે છે, બધું કહે છે, બધું કહે છે. હા, એટલે દરેક પ્રશ્નનું આપણે દર્શન જ્ઞાન ચારિત્રના હિસાબે એનો આપણે તાગ મેળવી શકીએ કે ડોક્ટરો પાસે ને જાય છે, આપણે માંદા હોઈએ, ભલે આપણે સમજણમાં બધું સાચું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ બધું, પણ હજી જ્યાં સુધી રાગ છે તો આપણે શરીર માટે રાગ થવાનું જ છે કે ભાઈ આપણે ડોક્ટર પાસે જઈએ ને દવા લઈએ એ બધું. એટલે ચારિત્રનું તો હમણાં નથી જ ને, પહેલા તો સ્વરૂપ આચરણ થશે ને પછી એમાં વૃદ્ધિ થશે. એટલે જેટલો રાગ છે એટલું તો આપણે કરીશું જ. અને સમ્યક દર્શન શું કામ નથી થતું? એક તો એનો જે ટાઈમ હશે ત્યારે આવશે, પણ એની પૂર્વ ભૂમિકામાં આપણે જે પુરુષાર્થ કરી રહ્યા છીએ એ સાચું પુરુષાર્થ છે. સાચી વાત છે. જો એટલે આપણી માન્યતાઓ ને સ્વરૂપને સમજવાનું ને એ બધું બરાબર થઈ રહ્યું છે. એટલે ક્યારે થશે એની ફિકર ન હોવી જોઈએ જો આપણે સાચા માર્ગ પર હોઈએ. બીજું કઈ કોઈને કેવું છે? બીજા કોઈને? હા, બીજા કો. ટાઈમ છે થોડા છે. આપણે બેનશ્રીના વચનામૃત વાંચીએ છીએ ને તો એક એક બોલ આપણને એટલી પ્રેરણા આપે એટલે આપણે એ ગમે ત્યારે વાંચી બહાર જ રાખવાનું અને વાંચીને વિચારવાનું, તો એ આપણને બહુ અંદર પ્રેરણાકારી તો છે બેનશ્રીનું વચનામૃત તો. એટલે આમ આપણે જાણીએ છીએ, આ બધું નથી જાણતા પણ આમ આપણને ઊંડા લઈ જાય બેનશ્રીના વચનામૃતમાં. પણ એટલે આપણે આ બધો પુરુષાર્થ, તમે કહો પુરુષાર્થ કરી રહ્યા છે, પણ એટલે આપણું શ્રદ્ધાન તો હજી પાકું નથી. મને તો એ બહુ જ્યાં બધા બી આપણે વાંચતા જોઈએ આ બધા અધિકારો બધું, કારણ કે બધું જરૂરી તો બધું છે. એમાં એમ હોઈ શકે કે નહીં કે આપણી બધાની જે દ્રષ્ટિનો વિષય આપણે સમજ્યા, જે રીતે સમજવો જોઈએ એ જે આપણે સમજ્યા નથી, એ પણ એનું કારણ હોઈ શકે કે નહીં કે કેમ નથી થતું આપણને સમય દર્શન? તમારો દ્રષ્ટિનો વિષય મારી પાસે આ બધું બહાર જ રાખું છું કે જ્યારે ત્યારે મોટું શાસ્ત્ર હાથમાં લેવા કરતા આ દ્રષ્ટિનો વિષય વચનામૃત આમ આપણને ઇફેક્ટ જે વધારે કરે ને એનું આપણે પછી આપણે ગોલલ આપણે બીજા કામ કરતી વખતે પણ આપણે પાછું એ આવી જવું જોઈએ કે આપણે બહાર નથી જવાનું, કામ ઓટોમેટિક થાય છે. જે થાય છે રોજની પ્રવૃત્તિ તો આપણે ન કરીએ તો એની મેળે થાય છે, પણ આપણે કેટલી રીતે જુદા પડવાનો આપણો જે હોય એ વધારે પુરુષાર્થને ત્યાં લગાડવો પડે. રંજનાબેન તો બધું ઘણું વાંચતા હશે. દ્રષ્ટિનો વિષય બરાબર ખ્યાલમાં છે. હવે વાંચન તો થાય છે, 1-2 કલાક વાંચન કરતા સ્વાધ્યાયમાં ને એ રીતે. અલ્પનાજીનું 2-3 કલાક થાય ઈ. સાચી વાત છે. ના પણ જરૂરી છે, બધું જરૂરી છે. અમારી નિમિષાબેન નાના છે તો કરે છે નથી, પણ સમજણ ઓછી પડે છે. નિમિષાબેન છે ને ડોક્ટરના સાસુ મા બની ગયા છે. પદવી મોટી છે પાછી. પદવી તો ડોક્ટરની મોટી, મમ્મીની શું મોટી. પરીક્ષા વખતે બાપ પાસે જાય. નિમિષા છે ને એને કડક સાસુ સાથે ટ્રેન થઈ ગયા છે. એને એ પોતે અત્યારે દેરાણીઓના દીકરાઓ પરણાવે, સ્ટેટસ બહુ મોટું છે. રેકોર્ડિંગ હા, રેકોર્ડિંગ મહેશ સાંભળશે, વાંધો નહીં. મહેશ મામા સાંભળશે. રેકોર્ડિંગ ચાલુ છે, ભલે ગયું એમ કે છે મામા. ભલે વાંધો નહીં, મહેશ સાંભળશે.
મહેશ હા. મામા સાંભળશે, નહીં, રેકોર્ડિંગ સાંભળશે, વાંધો નહીં. તો બરાબર. નિમિષાબેન ના સન ડોક્ટર થયા એમ કહો છો? હા, એ મારો સન છે એટલે ને ડોક્ટર છે, એટલે માસી કહે છે. હા હા પાછું એને છે ને એટલે પોતાની એ તો હોસ્પિટલ ક્યારનો થઈ ગયો છે. હા હોસ્પિટલ અને આપણા ખોલી છે. બધા સગાઓમાં તો બહુ જ ઉપયોગી થાય. બીજું જો આમાં એવું હા. છે કે આપણે જે દ્રષ્ટિનો વિષય આપણે જે આપણે ઇમેજિનમાં આપણા સમજમાં છે એની સાથે આપણે અભેદ નથી થતા. હા, એ આપણે દૂરનો બરાબર. લાગે, દૂરનો. આપણે સાચી વાત. આપણું એ અને હું બે જુદા છીએ, પણ એટલો જ ફરક છે હા, આપણો. દ્રષ્ટિનો બરાબર. વિષય આપણે સમજ્યા છીએ એ અને હું, હમ. એટલે હું એ છું, હવે એ નહીં, હું જ છું એ. એટલે હા. એમાં કોઈ હું જ્ઞાયક અને ઓલો જ્ઞાયક, હું ઓલો જ્ઞાયક છું એમ નહીં, જ્ઞાયક એક જ છે. એટલે આપણું જે દ્રષ્ટિનો વિષય છે આપણામાં હું પણ આવવું જોઈએ ને, એ નથી હા, આવતું. નથી આવતું. એટલે આપણે કોઈ થર્ડ પાર્ટી પાસે જતા હોય ને એવું લાગે છે. હા, એ પાર્ટી હું જ છું. મારા ને બરાબર. એમાં કઈ ભેદ નથી કાંઈ. એ અભેદપણું નથી આવતું હજી. હા બરાબર છે. જે આપણે અંદરમાં ઊંડા ઉતરવાની વાત આવે ને તો આપણે આજુબાજુથી અમારે તો જયતીબેન નું ને સ્વામિલભાઈ બધાનું હોય છે, તો પ્રેરણાદાયક તો બધું પ્રવચનો તો સાંભળીએ. અભયકુમારજી બધા ને આપણને દરેકે એમને પસંદ એ બધાએ કહ્યું ને, અભયકુમારજીએ કહ્યું કે જયતીબેને કહ્યું, પણ એ હું છું. એટલે હા, એમાં જે બરાબર. આપણો ડિસ્ટન્સ રહે સાચી છે. વાત. બે હા, વચ્ચે બરાબર છે. આપણે કોઈને ગેસ્ટ આપણા ઘરે આવવાનો હોય ને, એ હા, હોય ને આપણે પોતે જમતા જાતા જ હોય, એમાં બે ફરક છે ને. બરાબર. એટલે હા, દર્શનો આપણા માટે ગેસ્ટ છે અત્યારે. સાચી વાત. પોતે જ છું એ હજી નથી આવતું. હા, બાકી જો જ્ઞાન તો જણાય જ છે આપણને. જ્ઞાન હા, આપણને અત્યારે જણાય જ છે. જ્ઞાનની પર્યાય બરાબર. જ્ઞાનને જ જાણે છે. હમણાં થોડું પદ્યમાં કરું થોડું કંઈક. એમાં આવે છે કે જે ટ્યુબલાઇટ છે, હા, ટ્યુબલાઇટ જે પ્રકાશે છે, તો જે ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે ને એ ટ્યુબલાઇટ જ જાણે છે. ટ્યુબલાઇટના પ્રકાશથી ઘટપટાથી નથી જણાતા. એ દ્રષ્ટિ મારું જે આ જ્ઞાન છે એ મને જ અત્યારે જાણી રહ્યું ફરીવાર કહો તો મામા, ટ્યુબલાઇટ પ્રકાશે છે. અત્યારે મારું જ્ઞાન છે ને આ જ્ઞાન હમ. એ કોને જાણી રહ્યું છે? હું કહું છું મને ટીવી દેખાય છે, ટેબલ દેખાય છે, ભીત દેખાય છે, સીલિંગ દેખાય છે, એમ દેખાય છે ને. તો હા, મારું જ્ઞાન મને જ જાણી રહ્યું છે. એ ટ્યુબલાઇટ બરાબર. જે છે ટ્યુબલાઇટ નો પ્રકાશ છે એ ટ્યુબલાઇટ જાણી રહ્યો છે. બરાબર. એમાં બીજું નથી જણાતા. હું મને જ જાણી, હું જાણનાર છું અને મને હું જ જાણી રહ્યો છું. એટલે હું જાણનાર છું અને હું મને જ જણાઈ રહ્યો છું. જાણનાર થઈને આપણે તો બધા બહાર જોયો જ ને કે મને ન્યૂઝપેપર વાંચું છું, ટીવી જોઉં છું, યુટ્યુબ જોઉં છું, બધું આમ લાગે જ ને. તો એ હા, નથી, એ મને તે વખતે હું જણાવું છું. જે મારો- જણાય છે મારો- તે હું છું, જે જણાય છે તે હું જ છું. ના, પણ જે જણાય છે તે હું છું ને એ બી ડિસ્ટન્સ કાઢી નાખવાનું છે. જણાય છે એક વસ્તુ અને હું છું બીજી વસ્તુ, એમ નથી. હા જણાય જે છે એ જ હું છું. એટલે આપણે હવે એ જે ડિસ્ટન્સ ક્યારે નીકળશે કે પછી આપણા એનામાં એકત્વ આવશે ને, એટલે આપણે જે અત્યારે હા. ડિસ્ટન્સમાં છે એ ડિસ્ટન્સ નીકળી જાય અને ઝીરો થઈ જાય ત્યારે આપણે સર્વદર્શન થશે. બરાબર. યા પછી આપણે એમ કહીએ કે ના તો ક્રમબદ્ધ છે ને જ્યારે થશે ત્યારે થશે, પણ જ્યારે આવું કરશું એટલે ક્રમબદ્ધ આવી જશે તે વખતે. હા, બરાબર. એટલે એક ક્રમબદ્ધ will be there if you do this way. હા, એ જે અભેદથી જોવાનું છે આપણે વસ્તુને આપણે ભેદથી જોઈએ છીએ. એટલે ભેદને અભેદ બીજી રીતે કહીએ ને તો જે જ્ઞેયો જણાય છે ને એમાં મને બહુ દિલચસ્પી છે, એમાં બહુ તવજ્જુ છે. તો ઈ જ્ઞેયોમાંથી રસ ઉડાડીને જાણન ક્રિયા અને પછી જાણન ક્રિયા તે એના પરથી લક્ષણ જે જાણન ક્રિયા હશે ઈ તો પ્યોર શુદ્ધ વાળી, અને એમાં લક્ષણની સ્થાપના એટલે કે
આત્માને ઊભો કરવાનો કે હું અનંત ગુણાત્મક છું. એક જ્ઞાન પરથી આપણે કેટલા બધા ગુણો ઉત્પન્ન કરી શકીએ, જે આપણને ખબર છે થોડા ઘણા, કે જો હું અનાદિ અનંત છું, હું મારું અસ્તિત્વ છે, પછી હું સ્વતંત્ર છું, હું શું કહેવાય કે કોઈનાથી સુરક્ષિત છું, કોઈનાથી, કારણ કે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળમાં કોઈ આવી શકે જ નહીં. એટલે એ રીતે પછી આત્માને ઊભો કરવાનો. પણ આ જે જાનન ક્રિયા છે ને, એને એટલે જે જણાય છે એને આપણે ગૌણ કરી દેવાનું. એટલે ઈ જણાય છે તો ઠીક છે, પણ મેં જાનન હાર, એટલે પોતાના ઉપર જ વજન આવે અને પછી એનાથી આપણે આત્મા ખડો કરવાનો. પહેલા આપણે લોજિક થી ને એ રીતે, અને પછી સાક્ષાત એનો અનુભવ જ્ઞાનની પર્યાયમાં જ થશે એ રીતે. ત્યારે શું થશે કે આધાર અને આધેય એવા બે ભાગ નહીં રહે. પછી નહીં, આધાર આધેય અને આધેય એ જ આધાર, એ બેનો નીકળી જશે ત્યારે સમદર્શન થશે, ત્યારે સંબંધ આવશે. અત્યારે આપણે આધાર એક છે, આધેય બીજું છે, અને આધારથી આપણે આધેયમાં એકત્વ કરવા જઈએ છીએ. પણ એ આધેય અને આધેયનો ડિફરન્સ ના રહે અને બંને એક થઈ જાય ત્યાં સમદર્શન થયું કહેવાય. બરાબર છે મંજુલાબેન? ઓકે મંજુબેન કેમ બોલતા નથી? ના, બરાબર છે, બરાબર. મ્યુટમાં લાગે, મ્યુટમાં બોલે છે પણ મ્યુટમાં લાગે. ના ના, બરાબર. એવું નથી, બરાબર છે, બરાબર છે. બરાબર છે એમ કે દેખાતું બોલ નથી કઈ. ને? કરતા કરવાનું અનન્ય પડું થઈ જાય. હા, થવું જોઈએ, થતું નથી આપણું. આપણે કરતા અને કર્મમાં ભેદ રહે છે. ચાલો બીજું કઈ સ્તુતિ બોલો. મંજુબેન બોલો છો? બોલો, તમે બોલો. મિથ્યાતમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો આપા પર ભાસ વેકો ભાનુ શિવ ખાની છહુ દ્રવ્ય જાન વેકો બંધ વિધિ ભાન વેકો સ્વપર पिचान वेको पर प्रमाणी है अनुभव बताय वेको जीव के जताय वेको काहू न सताय वेको भव्य उरानी है जहाँ तहाँ तार वेको प्रार के उतार वेको सुख विस्तार वेको यही जिनवाणी है. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे स्तुति दे है माता तो ही ज्ञान दे माता तो ही ज्ञान. ये जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरा शरणाग्रहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान से सूझे लोकालो सोवाणी मस्तक चलो सदा देत हूँ दो निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है. બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. जय हो. જય હો, દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. જય હો, વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો, પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. जय हो. જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય હો, જય જયકાર. એક મિનિટ ઉભા રહેજો, એક મિનિટ ઉભા જય રહેજો. જીનેન્દ્ર બધાને. રંજનબેન એક જય મિનિટ, જય. તમને એક વસ્તુ હા. પૂછવાની છે. એક મિનિટ આ બતાવી દો એટલે